દાદા ભગવાનના સિંહ જયકાર હો દાદા ભગવાનના સિંહ જયકાર દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો દાદા ભગવાનના સિંહ જય જયકાર હો
જય સચિદાન. જય સચ્યાનંદ. સુકાંતજી કોણ છે તમારી? આ મોરબીથી ભાણીન ભાણા. ભાણે ઓકે. જય સચિદાન. શું નામ છે? નામ બોલો, જયની આખું નામ બોલવાનું. અનંત દિનેશભાઈ મારવાણિયા. જયની દિનેશભાઈ મારવાણિયા. નહીં સંભળાયું. બોલો કોણ છે? શું ના કોણ નામ સંભળાય, છે? મોટેથી બોલ. અનંત દિનેશભાઈ મારવાણિયા. જયની દિનેશભાઈ મારવાણિયા. તમારે રિપીટ કરવું પડશે. ધીરે ધીરે બોલો. દિનેશભાઈ મારવાણિયા. જયની દિનેશભાઈ મારવાણિયા. અનંત દિનેશભાઈ મારવાણિયા અને જયની દિનેશભાઈ મારવાણિયા. ઓકે. જૈના અને હા, જૈના અને બીજું કોણ? જયની અને અનંત. અનંત. અનંત અને જૈની. અચ્છા અચ્છા ઓકે. એ લોકોને અસીમ જયકાર આવડે છે? આવડે ને, બધું આવડે છે એમને. પદોય ગાતા આવડે છે. તો ગવડાવો ને એમની પાસે. ચાલો. બીજા છોકરા બાળકો આવે ત્યાં સુધી. ચાલ, અનંત ગૌડા નજીક ત્યાં ઉભો રહી. અસીમ જયકારો અહીં ઉભો રહી જાય. બસ બસ, અહીંથી જાઓ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના 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 અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા 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 ભગવાનના અસીમ જય જયકાર. આમથી દોડે બેલે દોડાય. અમથી જે ખટકી જતી સૂર. અમથી જ ખટકી જાતી સૂર. અડકી તો ફફડી જાશે ઉલ. સંયોગી અવસ્થા અડકે તો ફફડી જશે ઉર. જગની વાગે જે કાળ જામાં સૂર.
નિરાગે જે કાળજામાં સુર શોધીને કાઢો અવસ્તુ નાશવંતી ભૂલ શોધીને કાઢો અવસ્તુ નાશવંતી ભૂલ અમથી થી જે ખટકી જાતી શું અમથી જે ખટકી જાતી સોર અવસ્થા અળકી તો ફફડી જાશે ઉર સંયોગી અવસ્થા અડકે તો પપડી જાશે ઉર એકવાર સપનામાં વેરી ગુડ, બહુ સરસ. ઓકે, વેરી ગુડ. તો ત્રિમંત્ર બોલાવો. આવડે છે ત્રિમંત્ર? જેના આવડે છે ને બોલાય ત્રિમંત્ર બોલાવો, અમે ફોલો ચલો. કરશું. નમો ચલો નમો અરિહંતા નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો 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 આયર્યાણં નમો નમો વત્સાયાણં યાનમ નમો લોય સવસાહુણં નમો લોય લોય સવસાહુણં ચનમુકારો એસો એસો પંચન મુકારો સર્વ પાપપણાસણો ચ સર્વેસિં મંગલાણં ચ સર્વેસી પરમં વૈ મંગલમ પરમં વૈ મંગલ. ઓમ નમો ઓમ ભગવતે ભગવતે વાસુદેવાય વાસુદેવાય. શિવાય ઓમ નમઃ નમઃ શિવાય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ના ના વેરી ગુડ. એ દાદા ભગવાન આવડે છે? ના ઓકે. નવકલમો હે એક મિનિટ, નવકલમો આવડે છે ને એક મિનિટ. દક્ષ, એ દાદા બોલો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન. ભગવાન, અમે आपके बच्चे हम है हमने आपके आपके बच्चे बच्चे दिल के हैं सच्चे, दिल दिल के के हैं हैं सच्चे सच्चे, फिर भी हैं कच्चे, फिर भी है सच्चे सच्चे। काम करेंगे अच्छे अच्छे, काम करेंगे अच्छे अच्छे. ओके दक्ष, सेपरेशन प्रेयर बोलो. हाँ. हे श्रीआत्मा दादा भगवान, आप अलग हो, दक्ष अलग है. हे श्रीआत्मा दादा भगवान, आप परमानेंट हो, दक्ष टेम्पररी है. हे श्रीआत्मा दादा भगवान, आप रियल हो, दक्ष रिलेटिव है. जय सच्चिदानंद. ખબર પડી શું બોલ્યા? જેના ખબર પડી? ખબર પડી? મામાને કે સમજાવે, પાછો બોલે. મામાને બોલો. ફરીથી બોલાવો દસ. એ બોલે પ્રમાણે બોલવાનું છે. ધીરે હા, ધીરે એ બોલે પ્રમાણ બોલાવો ને. એ લોકોને ચલો રિપીટ કરાવજો. ચલો. हे श्रीआत्मा दादा भगवान, हे शुद्धात्मा दादा भगवान, ભગવાન,
आप अलग हो, आप अलग आप हो, अलग है, दक्ष अलग है, हसमुख अलग है, हे शिवात्मा दादा गण परमानेंट हो, हे दादा भगवान आप परमानेंट हो, आप परमानेंट हो, दक्ष टेम्पररी है, हसमुख टेम्पररी है, हे शिवात्मा दादा गण रियल हो, हे हे शुद्धात्मा दादा शुद्धात्मा भगवान दादा भगवान आप रियल हो, दक्ष रिलेटिव है, રિલેટિવ હસમુખ રિલેટિવ રજની है। રિલેટિવ આવડી ગયું બાળકોને હે આવડી ગયું ને? પછી વારસો આવડે છે એ લોકોને વારસો આવડે છે ને? હા આવડે છે. આ તો બોલાવો ચાલો વારસો બોલાવો. જય નીતુ બોલાય. હવે બોલી જાય. વારસ અહો વારસ રસ અહો અહો દાદાના દાદાના જો સુરવીર વીર તારે તારે લાવજો લાવજો કાયર કાયર યર બનોના બનોના કોઈ દી કોઈને સદા કંપાવજો કષ્ટો સદાઓ સદા કદા કંપાવજો કંપાવજો રે સિંહના સંતાનને રે યે સિંહના સિંહના સંતાનને સંતાનને શિયાળ તે શું કરી શકે શિયાળ તે શિયાળ શું તે કરી શું શકે શકે સંકટ મેં ટકે મરણાંત મરનાથ સંકટ મેં સંકટ મેં ટકે ટકે છે તે ટેકના એકના દરનાર દરનાર છે છે સચ્ચિદાનંદ જય જય સચ્ચિદાનંદ. જેના કયા ધોરણમાં ભણે છે કયા ધોરણમાં ભણે છે? છઠ્ઠું છઠ્ઠું અને આ ભાઈ ચોથું ચોથું બોલ સિક્સ બેટા. એન્ડ ફોર ચોથું ચોથું અને ચોથું ફોર્થ. દક્ષ તમારું કયું સ્ટાન્ડર્ડ છે दादा 7 સેવન ઓકે 6 7 4 6 7 આ તો કોઈ ઓકે तो होमवर्क क्या था दक्ष दादा टकराव दादा टकराव डालना था नहीं नहीं होमवर्क क्या था देखना ये वीक क्या करने का है कि टाइम किधर जाता है हाँ फोन पे जाता है હવે સાંભળો. ओके तो जेना જઈને બોલાવો. ઉભી રહી જા. જેના જેના તમે ટીવી કે મોબાઈલ જોવ છો હા કેમ મજા આવે મજા આવે એટલે શું કરો મજા એટલે શું હે મજા એટલે શું આનંદ આવે કે મજા આવે મજા હે આવે આનંદ નથી મજા આવતો આવે કેમ મજા એટલે શું કરવાનું જો જોતા જોતા આઈસ્ક્રીમ ખાવાનો પેટ ભરાઈ જાય. હા શું જોવ છો ટીવીમાં કાર્ટૂન કાર્ડ કઈ જાતનું કાર્ટૂન બાલવીર ઓ તો તું તમે લોકો કાર્ટૂન બની ગયા છો ના है दक्ष कार्टून कार्टून देख के कार्टून बन जाता है क्या नहीं दर्श दादा वैसा ही होने लग जाता है ऐसा ही लगता है हिंदी आवड़े छे जेना હિન્દી આવે છે? हिंदी 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 हाँ આવડે આવડે વેરી ગુડ તો દક્ષભાઈ છે ને એમની સાથે આપણે થોડું હિન્દીમાં ગુજરાતીમાં વાત કરીએ ઓકે તો દક્ષને કે શિબિરમાં જોડ્યા હતા. અચ્છા हाँ યા दादा હા yeah. ઓળખે છે દક્ષને? તો જેના हाँ તો આપણે ટીવી જોવાથી ફાયદો થાય કે ગેરફાયદો થાય ગેરફાયદો ગેરફાયદો કે ફાયદો હા
बोल। दक्ष, क्या होता है? फायदा होता है कि गैरफायदा होता है? दादा नुकसान होता है। नुकसान होता है। क्यों नुकसान होता है? ये जेना हाँ, दीदी को क्योंकि बताओ। क्योंकि दादा जैसे अपन पढ़ने बैठते वैसे ही अपने मन में वो ही आता है એવું થાય છે और जेना अपना बेन? ध्यान उससे भटक जाता ध्यान चला जाता है। એવું થાય છે जेना बेन? है और મામાન दादा अपना हाँ पढ़ाई મામાન સામે નહીં જોવાનું, અમારી સામે જોવાનું। હા, એવું થાય છે? हाँ તો પછી એનો ફાયદો થયો કે નુકસાન થયું? नुकसान હા, તો હવે શું કરશું આપણે? નુકસાન કરવાનું કે ફાયદો કરવાનો? કેટલા કેટલા કલાક જોવ છો તમે? अर्धी कलाक હે? ઓ, અડધી કલાક તો ચાલે। તો ક્યારે જોવ છો? ગમે તઈએ ક્યારે? સ્કૂલે ન હોય ને તઈએ ઓ, સ્કૂલે હોય તો ત્યારે નહીં જોવાનો? ના સ્કૂલ ડેઝમાં નહીં જોવાનો? તો ખાલી સ્કૂલ રવિવારે જ જોવા? પછી હા, સ્કૂલ થી આવી પછી જોઈ તો પછી તમે આવીને તરત જોવ છો કે પછી થોડી વાર પછી? થોડી વાર પછી પછી આવીને પેલા લેસન કરવાનું કે ટીવી જોવાનું હોય? ટીવી તો પછી તમે શું ભણેલા? શું યાદ આવજો? દક્ષભાઈ શું કે છે कि आप स्कूल में जाके जो स्टडी करते हैं तो उसमें तो ये कार्टून बन जाते हैं आप, हैं? तो आप स्कूल में जो पढ़ते हैं ना, वापिस आके रिवीजन करते हैं ना, तो उसमें ये मगज में चित्त में चित जाता है। और बाद में थोड़ा खेलेगा, थोड़ा टाइम बाद में आधा घंटा टीवी देखेगा, और बाद में पढ़ेगा, पढ़ना शुरू करेगा तो बहुत फायदा होगा, नहीं लक्ष्य? क्या बोलते हैं आप? दादा से अपना नुकसान होगा क्योंकि जैसे ही अपन पढ़ने बैठेंगे वो ही अपने मन में आएगा और दादा हाँ जो भी अपन ने पहले पढ़ा तो वो भी अपन भूल जाएंगे पूरा। हाँ, तो थोड़ा खेलने के बाद टीवी देख देख के थोड़ा खेलेंगे, बाद में पढ़ेगा तो वो माइंड फ्रेश हो जाएगा, राइट? है ना? हाँ हाँ, तो अभी ऐसे करने का, ओके? पहले स्टडी हाँ करने का, बाद में टीवी देखने का, बाद में थोड़ा खेलने का, और वापस स्टडी करने का। होमवर्क कितना मिलता है आपको? કઈક ઓછું હોય ને કઈક વધારે હોય કેટલા કલાક? ક્યારેક વધારે હોય ને ક્યારેક ઓછું હોય એટલે કેટલું આશરે કેટલું હોય? અડધી દરરોજના? કલાક કલાક ઓ, અડધી કલાક જ? હા અડધી કલાક, 1 કલાક, રાઈટ? હા, અચ્છા। તો આપણે જે સ્કૂલમાં ભણીને આવો એ પાછું પાકું કેમ ના કરો તમે? ખાલી હોમવર્ક જ કરો કે પાછું રિવિઝન કરો છો? હોમવર્ક જ કરી હા, તો પછી કેમ ના બધું રિવિઝન? બધું ભૂલાઈ જાય, અડધું ભૂલાઈ જાય ટીચર કરેલું, હે? તો પછી અડધા માર્ક્સ કપાઈ જાય, રાઈટ દક્ષ? હા, જે ભણેલા હોય ને એ રિવિઝન કરવાનું ઘરે આવીને, પછી હોમવર્ક કરવાનું, અને પછી નેક્સ્ટ ડે માં શું ભણાવવાના છે એની તૈયારી કરવાની। એટલે ટીચર નેક્સ્ટ ડે શું ભણાવવાનું તમને ખબર પડે, 75-80% યાદ રહે, ઘરે આવીને પાછું રિવિઝન કરો એટલે 100% થઈ જાય, અને પછી હોમવર્ક। એવું થાય? હા ક્યાંથી શરૂ કરશું? સોમવારથી સોમવાર? અચ્છા,
આજે કયો મંગળવાર, બુધ, ગુરુ, શુક્ર ઉપવાસ કરવાનો જ? આમાં રજા છે. ઓ રજા છે, ઓકે ઓકે. આ 15મી ઓગસ્ટની રજા છે. ઓકે ઓકે. રજામાં શું કરવાનું? રમવાનું. હે? રમવાનું. રમવાનું. વેરી બસ, ધેટ ઇઝ વેરી ગુડ. રમો તો વાંધો નહીં. હવે મામાને કઈ આપણે बताए કે હિન્દીમાં કે नुकसान क्या होता है टीवी देख से. हसमुख काका, हसमुख मामा, बोलिए बोलिए. બોલો दक्ष ने જયનીબેન. दक्ष ने तो बोल दिया. હમ. 2 મિનિટ. એક જ મિનિટ. दक्ष, इन लोग रेजी होता है तब तो आपने क्या किया आज? टाइम किधर वेस्ट किया? दादा आज नहीं हुआ था मेरा टाइम वेस्ट। बहुत बहुत क्या खेला, स्टडी किया? हाँ दादा। आप कितना बजे स्कूल जाते हैं? दादा मैं 7:30 को स्कूल चल जाता हूँ और मैं 2:30 तक स्कूल से आ जाता हूँ। तो लंच लंच स्कूल में देते हैं उन लोग हाँ दादा। कि आपके घर से लेके जाना पड़ता है? दादा घर से लेके जाना पड़ता है। या घर से लेने गया, ओके. और 2:30 आके क्या करते हैं आप? दादा पहले तो स्कूल का बैग जमाता हूँ, कोचिंग का। दादा कपड़े चेंज करता हूँ, थोड़ा सा नाश्ता करता हूँ। दादा 3:30 टाइम हो जाता है, फिर दादा शॉप पे जाता हूँ, फिर हाफ एन आवर थोड़ा सी मस्ती खेल लेता हूँ, फिर दादा कोचिंग चले जाता हूँ 5 o'clock। फिर 7 o'clock आता हूँ तो पूरा स्कूल का होमवर्क फिनिश करता हूँ। अच्छा अच्छा. और रिवीजन करते हैं आप स्कूल में क्या बताया था, राइट? हाँ ओके ओके, वेरी गुड. तो आपका अच्छा, ये हसमुख काका आ गया. आपका कौन सा फेवरेट सब्जेक्ट है? दादा मैथ। और नॉट फेवरेट? दादा दादा संस्कृत अच्छा नहीं लगता। संस्कृत अच्छा ना. जैना, જયની. जैनी जैनी आपको कितना सब्जेक्ट अच्छा कौन सा लगता है? તને કયું છે સારું લાગે છે? કયો સબ્જેક્ટ સારો લાગે? સ્પોર્ટ્સ હે? स्पोर्ट्स. વિષય ભણવામાં ને સામાજિક વિજ્ઞાન. કયું? સામાજિક વિજ્ઞાન. સામાજિક SS. એટલે ઓકે, સામાજિક વિજ્ઞાન. અને ના ગમતું? અંગ્રેજી ને ગણિત. અંગ્રેજી ને ગણિત. તો પછી અંગ્રેજી ને ગણિત નહીં ભણો તો શું કરશો તમે મોટા થઈને? કેમ ગણિત કેમ નથી ભણતું? પૂછી દોડી કોઈ પૂછે કે પૂછી દોડી देखो ये કેમ નથી ગમતું? दक्ष भाई का फेवरेट मैथ है. मैं એ લોકો ગુજરાતી મીડિયમમાં ભણે કે ઇંગ્લિશમાં? ગુજરાતી. ગુજરાતી, ઓકે. હમ. હે કેમ ગણિત નથી ગમતું? અત્યારથી ના ગમે તો પછી મોટા થતા પ્રોબ્લેમ થઈ જાય. હે નથી બહુ ડિફિકલ્ટ પડે છે? હે दक्ष, बोल. मैथ इजी है कि डिफिकल्ट है? दादा इजी है, यदि अपन उसकी डेली प्रैक्टिस करें तो वो इजी सब्जेक्ट है। हाँ. और जैना जैनी जैनी તમારે 100 માંથી 100 માર્ક્સ લાવવા આવે તો એ મેથમાં આવે, બીજા સબ્જેક્ટમાં ના આવે એવી રીતના. ખબર છે તમને?
જયની હા હે હા તો પછી આ વેકેશનમાં જો જયની હા તો વેકેશનમાં કરો છો પાકું કરવાનું મેચ ક્યાં રહો છો તમે લોકો હસમુખાનજી ક્યાં રહે મોરબી છે એ લોકો ક્યાં મોરબી મોરબી તો મોરબીમાં તો હા મોરબીમાં તો આપણે છે આપણે કોણ અનન્ય દીદી એની પાસે હા શીખવાનું એને મેથમાં સારું હતું ને ઓળખે છે અનન્ય દીદીને હા ક્યાં ઓળખું છું હું? હા કે ઓળખું હું હા એ છે પછી એમનો ભાઈ છે એ બહુ હોશિયાર છે એટલે હવે પાક્કું કરો આ વાત 3 દિવસ છે તો મેચ કરો થોડો ટાઈમ થાય જો મેચ હા છે ને મગજમાં મૂકવાનું ઇઝીમાં ઇઝી સબ્જેક્ટ છે એમાં 100 માંથી 100 માર્ક્સ આવી શકે ओके એટલે એમાં ધ્યાન આપવાનું બરાબર राइट मैथ मैथ आपको क्यों इजी लगता है दक्ष क्योंकि दादा मैं उसकी डेली प्रैक्टिस करता हूँ हाँ तो મેથમાં તમે કેટલી પ્રેક્ટિસ કરો છો જેની લેસન કરું હું ખાલી ઈ ના ચાલે ઈ તમારે દરરોજના 25 પ્રોબ્લેમ સોલ્વ કરવા પડે પછી થશે એવું 25 પ્રોબ્લેમ નહીં થાય કેમ કંટાળો આવે કંટાળો આવે કેમ કંટાળો તો બીજું શું કરો જો આવી રીતના તમે કરો ને તો તમે મોટા થઈને શું થશો ખબર છે ઝાડુવાળા બનશો મામા છે ને તેમની ફેક્ટરીમાં ઝાડુવાળી તકે રાખશે ચાલશે બોલો ના આપણે નક્કી કરવાનું કે હું દરરોજના 25 દાખલાઓ ગણીશ પછી તું જોજે તો ખરી એટલી મજા આવશે કે વાત જ નહીં થાય ઓકે હમ ઓકે શુક્રવાર મામન ઘરે કેટલો ટાઈમ રહેવાનો છે આજનો દાડો જ છે ઓકે શુક્રવારે ઝૂમ ઉપર આવજે અને રિપોર્ટ આપજે કેટલા પ્રોબ્લેમ સોલ્વ કર્યા ચાલશે જો અત્યારથી નક્કી કરવાનું ભણવાનું છે ને ઇન્ટરેસ્ટ લાવવો જ પડે એ તો પછી ઝાડુવાળી બનશે એવું કરવું છે જાડીવાળું બનવું છે કે શું બનવું ઝાડુ વાળું બનવું છે કે પછી સાહેબ બનવું છે કલેક્ટર બનવું છે ઓ વેરી ગુડ તો એ કેના બને મેચ સિવાય તમે કેના કલેક્ટર બનવા હા ખ્યાલ આવ્યો તમને જો કલેક્ટર બનો તો મેચ જોઈએ ઓકે વિચાર કરવાનો દાદા ભગવાન પાસે જઈને કહેવાનું કે દાદા મને શક્તિ આપો देखो दक्ष आप दादा के पास शक्ति मांगते हैं ना हाँ दादा डेली मांगता हूँ जो डेली को मांगे मामा ने के ना शक्ति मांगवानी समझावे શું કાકા શું મામા બતાવો અમને હા બરોબર દાદા ભગવાન પાસે જવાનું બોલવાનું હે દાદા ભગવાન મારે મેથ્સમાં સારામાં સારા માર્ક્સ આવે
એવી સમજણ અને શક્તિ આપો. બોલો, બરોબર, રિપીટ કરો. રિપીટ કરો. ચલો. હે દાદા હે ભગવાન, હે હે દાદા દાદા ભગવાન, મારે મારે મેથ્સમાં મેથ્સમાં સારામાં સારા સારામાં સારા એટલે કે 100% આવે એટલે કે 100% આવે એવી એવી સમજ, સમજ, શક્તિ શક્તિ અને પ્રેક્ટિસ કરવાની અને પ્રેક્ટિસ કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. યાદ રહેશે? એ તો મામાને કહેજે લખીને આપે જતા પહેલા. હસુખ મામા, બરોબર, એ લખીને આપજો. उन लोग का तो દક્ષ हो આપ गया. कैसे बताओ. હા असुकान जी, હે દાદા હા असुकान जी, દાદા મેં हाँ असुकान जी, हाँ बोलो. એને લખીને આપજો. એને લખીને આપજો જતા हाँ પહેલા. ચોક્કસ ચોક્કસ. बराबर. दक्ष, आपको दूसरा कुछ पूछने का? નહીં દાદા अभी ओके. जैनी को समझा देना सब मैथ्स में. दक्ष હા દાદा दक्ष હા ये हाँ जैनी दादा को बराबर समझा देना इंग्लिश और मैथ्स में. હા દાदा जैनी को इंग्लिश और मैथ्स समझा देना. हाँ इसके लिए सब समझ देना बरोबर से. हाँ दादा बरोबर है? हाँ दादा ओके. चलो ओके. जय सच्चिदानंद. जय कर दे. सच्चिदानंद, जय सच्चिदानंद, हाथ जोड़ इधर. जय जय सच्चिदानंद. सच्चिदानंद. जय सच्चिदानंद. जाओ पति की तरफ. अभी जी चालू से मोटा पण. જય સચ્ચિદાનંદ. આપણે આપણા અમીબેન નો પદ છે. અમીબેન 1 મિનિટ, અમે આવ્યા નથી. હું ફોન ઓકે. કરું છું. તાર ગવડો છે પદ. અત્યારે આપણે પ્રેક્ટિસ કરી. દાદાના ગુણલા. ત્યાં સુધી એમ એટલે શીખો આયા કે નથી. ત્યાં સુધી ગવડાવે એક પદ હા. અમીબેન આવે આ ત્યાં. ગવડાવે છે. ચલો યા, યા. લાવ ચલો. તો કયું ગાવું છે બોલ તો જલ્દી લે. ઝાપડા પટમાં ના દે બોલવું પડે અરે રામ વપરાય હોય એમ તો ઓલે તો પ્રેક્ટિસ થઈ જાય. અનંત પ્રેક્ટિસ થઈ જાય. ઓલા પદની આ લઈને આપણે શીખાઈ ગયા ત્યારે. લે લે જલ્દી ભજન. હા આવી નહીં પ્રેક્ટિસ. હા તો લે જલ્દી લે. તમે શું કરો? એને નથી કરતા. લે જલ્દી લે. લઈ લે જલ્દી. ચલો ગવડાવે છે. કંઠે બિરાજો છે દાદા. ચાલો આવી જાય. આવી ગયો તો હરખો બેસે હવે. કરો ચવાળી દે દો બોલ. જય સચ્ચિદાનંદ બોલ હાલે જઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કંઠે બિરાજો હે દાદા, કંઠે બિરાજો હે દાદા. ઉચ્ચરાવો સવળી ભાષા, ઉચરાઓ સૌરી ભાષા. સન્મુખે સરસ્વતી માતા,
સન્મુખે સરસ્વતી માતા સુધરાવો મનવાળી ભાષા સુધરાવો મનવાણી ભાષા જો અનુભવનું તારા કાળજો અનુભવનું તારણ તોડે મન કુવેણ ખાટા પોતે પોતાના જોવા પોતે પોતાના જોવા વડિયા વાણીના ખાંચા અવળિયા વાણી નખાચા દુરુપયોગે સત્તાને ભાષા દુરુપયોગે વપરાતા ઉગાડે કાંટા નિર્દોષી વાણીની મીઠપ નિર્દોષી વાણીની મીઠા સંસ્કારે માધુર્ય સાતા સંસ્કારે માધુર્ય સાતા બળની ઓળખ ચારિત્ર બળની ઓળખ સંચારે નીકળેલી વાચા સંચારે નીકળેલી વાચા વિચાર ઉચ્ચાર ને આચારે વિચાર ઉચ્ચાર ને આચારે તાવો પરમાર્થ શાસ્ત્ર વર્તાઓ પરમાર્થ શાસ્ત્ર કંઠે બિરાજો હે દાદા કંઠે બિરાજો હે દાદા ચરાવો સવળી ભાષા ઉચરાઓ સવળી ભાષા ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ બહુ સરસ કહી કાઢ્યું. હમ અમીબેન અમીબેન પણ આવી ગયા છે. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ પંચ પરિવર્તન ચાલુ કરજો અમીબેન, તમે રેડી હો ને એટલે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાંભળો. કળ જગમાં વિપરીત ભૂત, કળ જગમાં વિપરીત લોકે, ઘરની જ કડીઓ માહી, જીભડીની કડવાશોથી નાખી દીધો છે કડવો લીંબડો. આખું એ ગામ વખાણે, પણ ઘરમાં ઉપજે ન કાઈ, રૂડા દેખાવા બાહેર, વેરી દીધો છે મીઠો લીમડો. વાણીના બોમ્બ ધડાકે હું તું
સૌનો ભેદ પડંતો બીજાને હેઠા પાડી સૌને થાવું છેવડો ઉદ્દેત ને અવિનયી પાપોની શ્રીમંતાઈ જેની સાથે જીવવાનું ત્યાં પાડે અંતરાઈ બોઝલડી જાઈનું સાર સાથીને મજબૂર કરતા મતભેદે મોડા ચડતા ઊંધું વેતરશે આડઈ કાતરો બહિલા સંબંધો આપે ભૌતિક સમૃદ્ધિ શાંતિ આશ્રિતો જ્યાં અપમાન્યા ત્યાંનો એ અંતર શાંતિ આશ્રિતો લેણી આતા સમજીને રક્ષણ કરવું બળવાળો ત્યાં થવાથી કંકાસે બળતું મરવું વિફરેલી વાઘણ સામે ઘરમાં ચૂપકીદી સેવે બૈરીને નમતું જોખે મર્દોમાં બુદ્ધિ સમજણ હોય તો ભોજનમાં ભાવન પૂર્યો સ્વામીને આવે અભાવો ઘરની ગૃહિણી થઈને ગૃહિણી પદ અજવાળો કોઈનું સ્વમાન ભાંગી ત્યાં રાખી માન અપેક્ષા આકાશી કુસુમોવર ના કર ત્યાં પ્રેમ પ્રતીક્ષા પાડો અથડાવા આવે જાતે સંકોરાઈ જો ભટકામણ ટાળે સતિયો ઘરની ભોભી છે શુરવીર ઓરતો હાલ પેલા હું बताइए छह मच्छर एम तो कहूं છું. નીચે છે પેરેગ્રાફ થઈ ગયું. તમારી જોડે હોય તો કન્ટિન્યુ કરો ને અમીબેન. ઓ ઓકે દ્વેષિત અપમાને બદલો લેવાને ઊભી દુનિયા પોતાની ભૂલને ટાળે તે થઈ ગયા આહી સુખિયા વડવાથી કોઈ ન સુધરે ઉલટી વધશે નફટાઈ જેવું છે તેવું નિભાવો ના કરવી આપ વઢાઈ અણગમતું ના ઉખેડો ગમતાને બહુના ચિટકો અપના હિસાબે જોખમ સમભાવે ઉકેલાવો ફાઈલો મોટામાં મોટી હિંસા વાણી સંઘર્ષ લડાઈ મન તૂટ્યું ત્યાં અધર્મ દુનિયા છે ઘાટ સગાઈ દુનિયા છે શંભુ મેળો પોતાની ભૂલ્યો ઉપરી સ્વપરની સૌ ભૂલ ભાંગે વોહી બ્રહ્માંડી ઉપરી વકર્યા છે જ્યાં વ્યવહારો ત્યાં
વકર્યા છે જ્યાં વહેવારો, ત્યાં જોજે ભાષાની ભૂલ, હડ્ડી વિનાની લુલ્લી, તોડી નાખે છે સાંધો દિલનો. ફાટે છે જ્યાં સંબંધો, પોતાની જોખમદારી, બુદ્ધુએ તોડી નાખ્યો, લલવીએ ઉછરેલો આંબળો. ફાટે છે જ્યાં સંબંધો, પોતાની જોખમદારી, બુદ્ધુએ તોડી નાખ્યો, લલવીએ ઉછરેલો આંબળો. કળજગની વિપરીત લોકે, કળજગમાં વિપરીત લોકે, ઘરની જ કડિયું માહી, જીબડીની કડવાશોથી નાખી દીધો છે કડવો લીંબડો. નાખી દીધો છે કડવો લીંબડો. જય સચ્ચિદાનંદ. હું આ પેજ મોકલી દઉં જય છું સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ તમને. અમીબેન મળી ગયું છે મને આખું. મળી ગયું છે? હા હા હા. ઓકે. પ્રકાશો હસમુખ આનંદજી. હા કળજગમાં વિપરીત લોકે, ઘરની જે કડિયુંમાં આવી, જીભડીની કડવાશોથી નાખી દીધો છે કડવો લીમડો. પહેલી બે લાઈનમાં જ બધું કહ્યું રાજા કે કળિયુગ અને કળિયુગની બધી જે પ્રોબ્લેમ્સ છે હા એવું છે, સમજાય ને? તો કે અત્યારે ઘરની અંદર આપણે જોઈએ તો એટલી બધી વિપરીતતાને પામેલી છે. અત્યારે કળિયુગની જે બુદ્ધિ છે એટલી બધી વિપરીતતાને પામેલી છે કે ઘરની અંદર હા જ એ પોતાના જીભડીની કડવાશોથી એટલી બધી નાની નાની બાબતોની અંદર કડવાશ ફેલાય કરે છે કે આખી કડી જ, જે મીઠો લીમડો નાખવાનો હતો એના જગ્યાએ કડવી થવા માંગે. ઘર અને ઘરની વ્યક્તિઓ જોડેના સંબંધો અત્યારે એટલા બધા વિપરીતતાને આપણે પામેલા છે. આપણી સમજણ વિપરીતતાને એટલે શું? આપણી સમજણ એટલી બધી વિપરીત થઈ ગઈ છે સમજો. કે જે નજીકના જ લોકો હોય એને આપણે જીભડીની કડવાશોથી એટલે મેણા ટોણા મારીને કઈ પણ વાતે નીચી દેખાડવાથી, બરોબર છે, પછી એના વિચારો આપણી જોડે મળતા ના હોય તો એની જોડે ભેદભાવ કરવાથી, તો અલગ અલગ ઘણા બધા કારણોને કારણે કે ઘરની અંદર જ કડવાશ ફેલાવા લાગી છે. શું ફેલાવા લાગી છે? કડવાશ. અને આખરે લગે ને કવિરાજ કે આખું એક ગામ વખાણે પણ ઘરમાં ના ઉપજે કઈ. સમજાય ને? એટલે દાદા ભગવાને ખાસ કીધું હતું કે સૌથી મોટામાં મોટી જો ટેસ્ટિંગ લેબોરેટરી હોય આ કળિયુગની અંદર તો એ આપણું ઘર છે. કે શું છે? આપણું ઘર એ મોટામાં મોટું આ જ્ઞાન માટેની આપણી ટેસ્ટિંગ લેબોરેટરી છે. કે આખું એક ગામ વખાણે પણ ઘરમાં ઉપજે ન કઈ. રૂડા દેખાવા બહાર વેરી દીધું. એટલે બહાર બધું મીઠો લીમડો, એટલે બહાર મીઠી મીઠી વાતો કરે. કેમ? કે સારા દેખાવા માટે. સમજાય ને? આખું ગામ એનું વખાણ કરે કે બહુ સરસ છે, બહુ સરસ છે, પણ ઘરમાં કશું ઉપજતું હોય નહીં. અને દાદા ભગવાન કહેતા હતા ને કે આપણે છૂટવાનું ક્યાંથી છે? તો કે ઘરમાંથી જ છૂટવાનું છે. સૌથી વધારે જો ઋણાનુબંધ સંબંધો હોય આપણા, તે બહારના નથી પણ ક્યાંના છે? તો કે ઘરના છે. એ માટે દાદા ભગવાન ખાસ આ મુસલમાન બી દાખલો આપતા હતા કે મુસલમાન હોય એ કે કોઈ દિવસ બહાર બધી જગ્યાએ લડે પરંતુ ઘરમાં એને વાઈફ, એના છોકરાઓને એટલે બધે કે એને બીબીને હિંચકા પર ઝુલાવે. કે દાદા કે એને બીબીને હિંચકા પર ઝુલાવે. દાદા કે અમે જોતા હતા, એને પૂછ્યું કે આ બીબીને કેમ હિંચકા પર ઝુલાવે છે? તો કે એ ના હોય તો મને ખાવા કોણ આપે? કે
સમજાય? એટલે દાદા કે હા મુસલમાનની પણ સમજણ એટલી બધી સુંદર હતી કે બહાર બધી જગ્યાએ લડીને આવે, પરંતુ કે ઘરની અંદર એ ક્યારે લડતા નતા. પણ આપણે આખી વિપરીતતાને પામેલી સમજણ તો કે બહાર બધે સારું સારું દેખાય અને ઘરની અંદર જ શું થાય, ઘરમાં કશું ઉપજે નહીં. એટલે જ્યાં ચેતવાનું છે ત્યાં આગળ જ આપણે વધારે ને વધારે બંધાઈ રાખે છે. અને આગળ કહ્યું છે કે વાણીના બોમ્બ ધડાકે હું તું નો ભેદ પડંતો, બીજાને હેઠા પડી સૌને થાવું છે વડો. આ એટલી બધી કવિરાજને આખા પદની અંદર એ કળજગની જે વિપરીતતાઓ બધી અલગ 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 આપેલી છે, એ બધી જ વિપરીતતાઓનું એક પછી એક લાઈનની અંદર એટલી બધી કવિરાજે બધી વર્ણન કરી છે કે વાણી કેવી હોય કળજગની અંદર બોમ્બ જે બોમ્બ ધડાકો, અને હું તું નો ભેદ પાડી દે. આપણે પણ વાણી સામાન્ય રીતે જોઈએ ને તો કે આ મારું ને આ તારું, સમજાય ને? એટલે કે હું તુનો ભેદ, નિરંતર ભેદવાળી વાણી નીકળતી હોય છે અને બીજાને હેઠા પાડી સૌને થાવું છે વડો. સમજાય ને? કે પોતે ઊંચા દેખાવા માટે શું કરવું પડે છે, તો કે બીજાને નીચા પાડવું પડે છે. તો એટલી બધી આ વાણી એ રીતની નીકળે, બીજાને હેઠા પાડવા વાળી વાણી. એટલે અવર્ણવાદ આપણે નવકલમોમાં આવે છે ને કે કોઈ પણ અવર્ણવાદ અપરાધ, નિરંતર અવર્ણવાદ વાળી જ વાણી નીકળતી હોય છે કળજગની અંદર. એવું છે. ઉદ્ધતને અવિનય પાપોની શ્રીમંતાઈ. શેની શ્રીમંતાઈ થઈ ગઈ છે? તો કે પાપોની શ્રીમંતાઈ થઈ ગઈ છે અત્યારે. પુણ્યની નહીં, પણ પાપોની શ્રીમંતાઈ થઈ ગઈ છે. ઉદ્ધતને અવિનય પાપોની શ્રીમંતાઈ, જેની સાથે જીવાનું ત્યાં પાડે અંતરાય. બોઝલ ડિઝાઇન સાર સાથીને મજબૂત કરતા, મતભેદે મોઢા ચડતા ઊંધું વિચારશે આદય ખાતર હોય. એવું છે કે પોતાની ડિઝાઇન અનુસાર ચલાવવા માટે કે એના પોતાની સાથી હોય અને નિરંતર મજબૂત હોય. ના, એમ નહીં તમે આમ જ કરો, નામ કોઈ પણ આડી ટેડી રીતે. અને જો મોક્ષે જવું હોય તો હંમેશા બીજાની ડિઝાઇન અનુસાર ચાલે. એટલે પોટલાની જેમ દાદા ભગવાન કહેતા હતા ને, તો કે આ કળિયુગની બધી વિચિત્રતાઓની એક પછી એક કવિરાજ આ પદની અંદર એટલી બધી સાવરી વર્ણન કર્યું છે આખું આ 4-5 લાઈનની અંદર. સમજાય ને? પછી આગળની બધી લાઈનો બહેલા સંબંધો આપે, ભૌતિક સમૃદ્ધિ શાંતિ, આશ્રિતો જ્યાં અપમાન્યા ત્યાં ના હોય અંતર શાંતિ. એટલે કે દાદા કે આપણે અંદર આપણે નીચે જે આશ્રિત થઈને આવ્યા હોય ત્યાંનું ક્યારેય અપમાન કરાય ને. આશ્રિતનું હંમેશા રક્ષણ કરવું જોઈએ. શું કરવું જોઈએ? રક્ષણ. એટલે દાદા કે જે વાઈફ એટલે વહુ બનીને આવ્યા હોય તો એનું હંમેશા રક્ષણ કરવું જોઈએ. શું કરવું જોઈએ? એનું રક્ષણ કરવું જોઈએ. એટલે કે આશ્રિતો જ્યાં અપમાને ત્યાં ના હોય અંતર શાંતિ. આશ્રિતો માટે બહુ બધું દાદા કીધું કે આ જે વહુ બનીને આવે એ ગાય જેવું હોય. કેવું હોય? તો કે કોઈ એને મરાય નહીં, કે ગાય ખીલે બાંધી ગાય જે હોય એને આપણે મારીએ તો શું થાય કે એ બધું આખું ઘણી બધી રીતે દાદાએ વર્ણન કર્યું છે. એટલે કે જે લોકો આશ્રિતો હોય એનું આપણે સર્વ પ્રકારે રક્ષણ કરવાનું હોય. પરંતુ અત્યારે શું થઈ ગયું છે? ઊંધું થઈ ગયું છે. આશ્રિત થયો નથી કે એને આપણે નોકરની જેમ વર્તન કરતા હોય છે. એટલે કે આશ્રિતને હંમેશા રક્ષણ કરવાનું છે. આ વ્યવહાર એક બહુ મોટી સમજણ છે. એવું છે. આશ્રિત તો લેણીએ તો સમજીને રક્ષણ કરવું, બંધાઈ જાય. હા, એની જોડે તો ખાસ, કારણ કે અત્યારે સંજોગો વરસાદ આશ્રિત થયો છે. શું છે? એના સંજોગો એવા છે, એના આધારે તમારે ત્યાં કામ કરવા આવે છે, કે ભાઈ તમારે ત્યાં જોબ કરે છે, કે તમારે ત્યાં વાઇફ બનીને આવે છે, કે ગમે તે રીતે આયા છે. મુદ્દે તમારા આશ્રિત છે એ આપણા લેણિયા તો છે એમ સમજીને આપણે એનું રક્ષણ કરવાનું. સમજાય ને? વડવાડો ત્યાં થવાથી કંકાસે બળતું મરવું. સમજાય ને? એટલે ત્યાં આગળ વડવાડો ચાલી તો ઘરની અંદર કંકાસ થાય જ રાખે. અને નિરંતર બળતરા અંદર થાય છે. નિરંતર બળતરા. કળિયુગ એવો કાળ છે ને આપણો અત્યારનો કે નિરંતર બળતરા વાળો કાળ છે. આપણે બહાર જઈને આ સમજણ નથી ને એ લોકોનું આપણે જીવન ને બધું જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે એક ક્ષણ માટે એટલા પૈસા હોય, આટલી સુખ સાહેબી હોય, બધી જ વસ્તુ હોય, પરંતુ એ કોઈ પણ વસ્તુને પોતે ભોગવી શકતો નથી અને અંદરથી નિરંતર બળતરાઓ એને ચાલુ જ રહ્યા કરતી હોય છે. સમજે ને? પછી આગળ છે વિફરેલી વાગડ સામે ઘરમાં ચૂપકી દી સેવાય, બૈરાને નમતું જોખે મર્દોમાં બુદ્ધિ સમજણ હોય તો.
એટલું બધું કવિરાજે 2 લાઈનોની અંદર એટલી બધી સમજણ આપી દીધી છે એમને કે વિફરેલી વાગણ હોય તેની સામે શું કરો, લડવા જવાય આપણે? કોઈ વાગણ એટલે સમજાય ને, વાઘ અને વાગણ, સમજાય ને? વાગણ ખરેખર વાગણ આવી હોય તો એની સામે તમે શું કરો છો? લડવા જાઓ છો? તો કે ના, ત્યાં તો શાંતિથી બેસી જઈએ, એ સમજણ આપણી અંદર છે, સમજાય ને? તો કે જ્યારે પણ આવી અંદર ઘરની અંદર વિફરે કોઈ પણ સંજોગોની અંદર, બરોબર છે, તો કે વિફરતે હોય ત્યારે આપણે શું બોલે, સામે આપણે લડવા જવાય નહીં, સમજાય ને? કે બૈરીને નમતું જો કે મર્દોમાં બુદ્ધિ સમજણ હોય તો, સમજાય ને? કારણ કે એ પ્રકૃતિ એવી છે, શું છે એ પ્રકૃતિ એવી છે કે જ્યારે આવી વિફરેલી હોય ત્યારે હંમેશા જો યથાર્થ સમજણ વાળો મર્દ હોય તો હંમેશા શું કરે, નમતું જો કે એની સામે અહંકાર કરે નહીં. એટલે અહંકારની સામે અહંકાર ઉભો થયો હોય તો અહંકારથી જવાબ આપે નહીં. એ શું કરે, નમતું જો કે ઓકે સારું ચલો એમ કરી અને કકડાટ વધારવા દે નહીં. પરંતુ અત્યારે એટલી બધી આપણે વિપરીતતાને પામેલી છે કે એ લડે તો એની સામે આ પણ લડવા જાય છે અને છેલ્લે આખો કેસ બધો બગડતો હોય છે. પરંતુ આ એક વખત શું કરવું પડે, તો એક વખત તમારે ચૂપકીથી સેવી અને શું કરવું પડે, નમતું જોખવું પડે કે ઓકે સારું, તમે રાઈટ છો, બધું બરોબર છે, એમ કરીને લડવા જવાય નહીં. લડવા જવાથી શું થશે, વધશે બધું, શું થશે કે પૂરું થઈ જશે, પૂરું ના થાય, વધે બધું ઉપરથી શું થાય, હા, વધારે બગડે છે, એવું છે. ભોજનમાં ભાવ ન પૂર્યા સ્વામીને આવે અભાવ. ઘરની ગૃહિણી થઈને ગૃહિણી પદ અજવાળો, સમજાય ને? કે ભોજન બનાવે તો કે એમાં ભાવ પૂરે નહીં, સમજાય ને? ઘરની ગૃહિણી પદ, કોઈનું સોમાન ભાંગી ત્યાં રાખી માન અપેક્ષા, આકાશી કુસુમોવત ના કરતે આ પ્રેમ પરીક્ષા, પ્રેમ પ્રતીક્ષા, પાડો અથડાવા આવે જાતે સંકોરાઈ જાય, ભટકામણ ટાળે સત્યું, ઘરની મોભી છે સુરવીર આડેયું. ઉપર પેલા બહેનો અથડાવા આવે ત્યારે શું કરવાનું, અને આ બધું નીચે ભાઈઓ અથડાવા આવે ત્યારે શું કરવાનું, સમજે ને? કવિરાજે 4 લાઈનની અંદર બધી સમજણ આપી દીધી કે બેન અથડાવા આવે ત્યારે ભાઈએ શું કરવાની, અને ભાઈ અથડાવા આવે ત્યારે બહેનોએ શું કરવાનું, સમજાય ને? પાડો અથડાવા આવે જાતે સંકોરાઈ જાય, ભટકામણ ટાળે સત્યું, ઘરની મોભી છે સુરવીર ઓરતું, સમજાય ને? તો કે એ અથડાવા આવે ત્યારે આપણે શું કરવાનું કે એ ભટકામણ અથડામણ ટાળવાની, કે એ મોભી છે સુરવીર ઓરત, એટલે બે એમની સમજણ કવિરાજ અંદર આપી દીધી છે. બહેનો અથડાવા આવે ત્યારે શું કરવાનું, ભાઈઓ અથડાવા આવે ત્યારે શું કરવાનું, સમજાય ને? એટલી બધી આ વ્યવહારની બધી સમજણો નાની કવિરાજ એટલી બધી સરસ રીતે આ પદોની અંદર વણી લીધી છે ને, ખાલી આ ગા કરે ને આપણને તો પણ આપણને અંદર કેટલી સમજણ બધી ખુલ્લી થાય એવી છે. દ્વેષિત અપમાને બદલો લેવાને ઊભી દુનિયા, પોતાની ભૂલને ટાળે તે થઈ ગયા અહીંયા સુખ્યા, વળવાથી કોઈ ના સુધરે ઉલટી વચ્ચે નપટાઈ, જેવું છે તેવું નિભાવી લો, ના કરવી આપ વળાઈ. કવિરાજે એક લાઈનો બધી કેટલી બધી અદ્ભુત રીતે બધી લખાઈ ગઈ છે કે આપણે આ ગઈએ ને તો પણ આપણને અંદર વ્યવહારની બધી એટલી એક લાઈનની અંદર એક ચાવીઓ બધી મૂકેલી છે, સમજણ ખુલ્લી થાય એવી એક લાઈનની અંદર. દ્વેષિત અપમાનનો બદલો લેવા માટે આખી દુનિયા ઉભી રહી છે, સમજાય ને? પોતાની ભૂલને ટાળે એ અહીં થઈ ગયા સુખ્યા, વઢવાથી કોઈ ના સુધરે ઉલટી વધશે નપટાઈ, જેવું છે તેવી નિભાવી લો, ના કરવી આપ વળાઈ, સમજાય ને? એટલે આપણે નિરંતર કઈ પણ વસ્તુની અંદર શું કરીએ છીએ કે એને વળીને સુધારવા જઈએ છે, કે એને વળો એટલે સુધરે, તો કે વળવાથી ક્યારેય સુધરતા નથી, ઉલટી વધશે નપટાઈ, ઉપરથી માણસ શું થાય, નફટ થતો જાય, શું થતું જાય, પછી એને અસર જ ના થાય. તમે ગમે તેટલું બોલો, આ કરો તે કરો, આ કરો તે કરો, એને અસર જ ના થાય, સમજાય? ક્યારેય કોઈ જે વળવાથી સુધર્યો નથી, સુધરે શેનાથી, તો કે પ્રેમથી સુધરે, બાકી કોઈ રીતે સુધરે નહીં. પરંતુ આપણે એક સમજણ એવી છે ને કે એને વળ્યા સિવાય રહેવાતું નથી. એ ભૂલ કરીને આવે ને એટલે વળ્યા સિવાય આપણને ચેન પડે, એટલે જેટલું વળવાનું થાય છે
એટલી એટલી નફ્ફટાઈ વધતી જાય. શું થાય છે? નફ્ફટાઈ વધે એટલે કે હા જેવું છે તેવું નિભાવી લો, ના કરવી લાભ પડાય. અણગમતું ના ઉખેડો, ગમતાને બહુ ના ચીટકો. સમજાય ને? અપના હિસાબે જોખમ હા સંભાવે, ઉકેલાવો ખાઈ લો. એવું છે. અણગમતું ઉખેડ ઉખેડ કરશો નહીં અને નહીં ગમતાને બહુ ચોંટ ચોંટ ના કરશો. સમજાય ને? અપના હિસાબે જોખમ સંભાળ ઉકેલાવે ખાઈ લો. કવિતા તો એટલું બધું અદ્ભુત આખા પદની અંદર લખ્યું છે. એક એક લાઈનની અંદર વ્યવહારની બધી એટલી બધી ઝીણી ઝીણી બધી ચાવીઓ બહુ આપી છે. સમજણ આપી છે, બહુ સરસ સમજણ. જબરદસ્ત. બહુ બહુ સમજણ. ખાલી ગા કરે ને તો પણ આપણે બધી અંદર કેટલી સમજણ હા પોતાની અંદર ખુલ્લું થાય એવી છે કે હા મોટામાં મોટી હિંસા અને વાણી સંઘર્ષે લડાઈ. મન તૂટ્યું. શું કહો છો? ભૂલો દેખાય આ પદ ગાતા ગાતા કેટલી બધી તો બધી એવું છે. કચાશો આપણને ઓળખાય. હા મોટામાં હા, એ આ જેટલી જેટલી બધી વાતો છે એ બધી જ જે આપણે જ્ઞાનની સમજણ નથી એ પહેલા આપણે આ બધા જ જેટલા બી અંદર હા વાતો કરી છે એ બધા જ આપણી અંદર આપણને દેખાય કે જ્ઞાનની સમજણ નથી. ત્યારે આ બધી જ ભૂલો આપણે રોજબરોજના જીવનની અંદર એક એક ડગલે ને પગલે બધી થતી હતી. સમજાય ને? થઈ આપણે રહી છે. દાદા મળે ને દાદાની સમજણ મળી તે કે આ બધી ભૂલોમાંથી નીકળવાનો સ્કોપ આપણને ભેગો મળ્યો. થયો. એવું છે. મોટામાં હમ. મોટી હિંસા વાણી સંઘર્ષ લડાઈ. મન તૂટ્યું ત્યાં જ ધર્મ દુનિયા છે ઘાટ સગાઈ. સમજાય ને? દાદા ભગવાન કહેતા કે આખા દુનિયા કેવી છે? તો કે ઘાટ વાળી સગાઈ છે. દુનિયાની સગાઈઓ કેવી છે? તો કે ખરેખર સગાઈ નથી, પણ જે ઘાટ છે ત્યાં સુધી આ સગાઈ છે. જેવો ઘાટ પૂરો થઈ ગયો એવો સગાઈ પણ શું થઈ જાય? પૂરી થઈ જાય. દરેક જણ પોતપોતાના ઘાટની અંદર જ ફરતા હોય છે. સમજાય ને? પરંતુ આપણને શું લાગે કે ભાઈ એના અમારા ખરેખર સગા છે, સાચા સગા છે, ખરેખર સગા છે, સાચા સગા. પણ દરેક જણ પોતાના ઘાટની અંદર જ ફરતા હોય છે. દાદા પેલો દાખલો આપતા હતા ને કે ભાઈ છોકરો હોય, બહુ વાલ હોય, તને બરોબર ચીટકીને દબાવે તો છોકરો છેલ્લે શું કરે છે કે બચકું ભરે છે. શું કરે છે? બચકું ભરી લે છે. સમજાય ને? તો કે એને પણ તમે સહેજ વધારે પડતું લોડ આપશો ને તો પણ એ સામે શું કરશે? રિએક્શન આપશે ને આપશે. એટલે આખી સગાઈ કાયમની સગાઈ નથી, પરંતુ કેવી છે? ઘાટ વાળી આખી સગાઈઓ છે. અને મન તૂટ્યું ત્યાં જ ધર્મ. એટલે ખાસ ધારો કે ને કે અત્યારના જે કળિયુગના બધા માણસોનું મન કેવા છે? કાચના વાસણ જેવા મન થઈ ગયા છે. કેવા છે? કાચના એટલે હેન્ડલ વિથ કેર. કે આપણા વ્યવહારથી, વાણીથી કે વર્તનથી એનું મન ના તૂટે એટલી ખાસ જાગૃતિ રાખવા જેવી છે. સમજાય ને? કારણ કે એક વાર જો મન તૂટી ગયું પછી એ કાચનું વાસણ જેમ ક્યારેય સંધાતું નથી એમ એ પણ ક્યારેય સંધાતું નથી. સમજાય ને? એટલે કે મન તૂટવા દેવું નહીં. આપણે ત્યાં બને ત્યાં સુધી આપણો પ્રયત્ન એ રાખવો. એવું છે. દુનિયા જે સંભુ મેળો પોતાની ભૂલો ઉપરી, સો પરની સૌ ભૂલ ભાંગે વહી બ્રહ્માંડી ઉપરી. વકર્યા છે જ્યાં વ્યવહારો, જો ભાષાની ભૂલ, વડ્ડી વિનાની લુલ્લી તોડી નાખે છે સાંધો દિલનો. જ્યાં જ્યાં પણ વ્યવહારો બધા વકર્યા છે ત્યાં આપણે જોવાનું કે આ કઈક બોલવામાં આપણે ભૂલ થઈ ગઈ છે. સમજાય ને? કે હડ્ડી વિલાની લુલી. આ લુલી કેવી? એમાં એક પણ હાડકું નથી. સમજાય ને? પણ હાડકું નથી, પણ લોકોના હાડકા તોડી નાખાવે. એટલે પોતાના લોકોના તો શું પોતાના હાડકા તોડી નાખે છે સાંધો દિલનો. દિલના સાંધા તોડી નાખે એવી આની અંદર શક્તિ છે આ લુલ્લીની અંદર, હાડકા વગરની. આખું મહાભારત જે કીધું એ ખાલી એક જ વાણીની ભૂલ થઈ અને એની પાછળ પ્રતિક્રમણ ના થયું. શું થયું? ભૂલ તો થઈ ગઈ પણ પાછળ પશ્ચાતાપ પણ થયો નહીં. એના લીધે શું થયું? આખું મહાભારત રચાઈ ગયું. એટલે જે આખે ને વાણીની જે કિંમત જો જેને યથાર્થ સમજાય ને તો એની વાણી જ એટલું તોલીને બોલે ને, સમજાય ને કે આ વાણીની કિંમત શું છે. એવું છે. ફાટ્યા છે જ્યાં સંબંધો પોતાની જોખમદારી, બુદ્ધિએ તોડી નાખ્યો લલ્લુએ ઉછેરેલો આમલો. સમજાય ને? કે બુદ્ધિ વિપરીત બુદ્ધિએ તોડી નાખ્યો લલ્લુએ ઉછેરેલો આમલો. આખું કવિરાજનું આ પદ બધું અદ્ભુત. એક એક લાઈનની અંદર વાણી સંબંધી જે આપણે મેક્સિમમ જે ભૂલો અને અજાગ્રતને કારણે થાય છે એ બધી જ ભૂલોની ચાવીઓ અને એની માટેની બધી જાગૃતિની
અંદર આપેલી છે એટલે એવું છે. આમાં ઘરમાં બહુ ઘરમાં સરસ. રહીને ચાલો. કેવી રીતે એડજસ્ટ થઈ હમ. જાઓ, કેવી રીતે એડજસ્ટ થઈ જાઓ, એટલું બધું સરસ આપ્યું છે કે ઘરમાં રહીને એડજસ્ટ થઈ જાઓ. તમારા નીચે હમ. અંડર એન્ડમાં કોઈ માણસો રહેતા હોય એની સાથે તમે કેવી રીતે વ્યવહાર રાખો. રાખો. હા, એવું છે. અંડરહેન્ડ નું હમ રક્ષણ કરવું અત્યાર સુધી આપણે ક્યાંય સાંભળ્યું નથી. એવું છે. આ તો દાદા નહોતું ભગવાને આપણને સાંભળ્યું. ખુલ્લું કર્યું. એવું છે કે ભાઈ તમારે આશ્રિતો જે છે એ લોકોનું હંમેશા તમારે અંદર હા રક્ષણ કરવાનું, સમજે ને? એ દાદા ભગવાન તકે આપણને આ ખુલ્લું થયું. એવું છે. એટલે આ વાણી સંબંધી રાઈટ. આખું જે આ છે ને કે કળિયુગની અંદર કેવું હોય છે કે ભાઈ આખું ગામ વખાણે તમારે, પણ ઘરમાં હા જાય તો ઘરમાં કશું પૂજ્ય નહીં. એટલે દાદા ભગવાન શું કહે છે કે આ પંચમારાની અંદર છે તો કે મોટામાં મોટું થર્મોમીટર એનઓસી ક્યાંથી લેવાની છે? તો કે ઘર અને ઘરના સભ્યો જોડથી જ એનઓસી લેવાની છે. ઘર જીતવાનું છે. દાદા ભગવાન શું કહેતા હતા? ઘર જીત. બહાર તો ઘર તમારે જીતવાનું. જે હશે 12 વાર આપી દેશે, પણ જો ઘર જીતી ગયા તો કે આખું જગત તમે જીતી ગયા. અને અત્યારે આપણે બહાર બધા રૂડા દેખાવા જઈએ છીએ. આપણે શું કરે છે? બહાર બધા રૂડા હા દેખાવા જઈએ છીએ. અને ઘરોની જે જઈએ. નજીકના લોકો લે છે એને મેક્સિમમ આપણે ઇગ્નોર કરતા હોય છે કે એને ગણકારતા જ હોતા નથી. સમજાય નથી. ને? તો એ દાદા ભગવાને જે આ કળિયુગની અંદર આખો ખુલ્લું કર્યું કે ભાઈ ઇમ્પોર્ટન્સ વસ્તુ શું છે? તો કે તમારી સૌથી નજીકની જે 5-10 ફાઇલો છે એ એનાથી જ તમે બંધાયેલા છો. સમજાય ને? કે આખી દુનિયાથી બંધાયેલા નથી, પણ બંધાયેલા કોનાથી છો? તો કે આ ઘરની 5, 25, 50 ફાઇલો છે એનાથી જ બંધાયેલા છો. સમજાય ને? તો કે એટલી જ ફાઇલોનો તમે સંભાવ્ય નિકાલ કરી નાખો, કે નક્કી કરી નાખો કે આ 5, 25 ફાઇલો છે એનો સંભાવ્ય નિકાલ કરવાની દાદા શક્તિ આપો. ને જયારે આપણને શક્તિ સમજાય ને આપો. ત્યારે ખબર પડે કે સાલું આ ઘર અને ઘરની વ્યક્તિની બધી ફાઇલો એટલી બધી ચીકાસ વાળી છે કે આપણને આપણું પદ ફાઇલ, દાદા કેમ કીધું ફાઇલ એટલે શું? તો કે પોતાનું શુદ્ધાત્મક પદ યાદ આવવા દે ને. એ બધી જ વસ્તુ આપણી માટે શું થઈ? ફાઇલ થઈ. એટલે જેવા તમારી સામે ઘરના કોઈ વ્યક્તિ આવે ને એવું તરત એ વ્યક્તિ જ દેખાય આપણને, શુદ્ધાત્મા દેખાય નહીં. તારો યથાર્થ પુરુષાર્થ ક્યાં છે? તો કે ઘરની અંદર જ તમારે યથાર્થ પુરુષાર્થ કરવાનો છે. તો દાદા કીધું ને કે અત્યારે પંચમારાની અંદર તમારે તપ કરવા માટે ક્યાંય જંગલમાં કે ક્યાંય બીજે જવાની જરૂર નથી. સમજાય ને? બધું જ તમને તપ ઘેર બેઠા પ્રાપ્ત થાય એવું છે. સમજે? એટલે ઘરનું દાદા એટલું બધું મહત્વ આ પંચમારાની અંદર આપ્યું ને. સમજાય ને? નીકળ પેલા તો કેવું હતું કે બધું છોડીને બહાર જાય, કારણ કે ઘરના અને લોકો જોડે રાગના એટલા બધા સંબંધો હતા કે ઘરમાં એને કોઈ દુઃખ જેવું કેવું લાગતું જ નતું. ચોથા આરામાં એમાં કેવું હતું કે એને એટલું બધું ઘરની અંદર કમ્ફર્ટ હતી, કોઈ તપ જેવું કે દુઃખ જેવું હતું જ નહીં. એટલે એને બધું ઘર બહાર છોડી અને જંગલમાં જવું પડતું. શું કરું? જંગલમાં જવું પડતું. પરંતુ આ દાદા ભગવાને ખુલ્લું કર્યું કે ભાઈ કળિયુગની અંદર તારે જંગલમાં જવાની જરૂર નથી. તમારે તપ બધા ઘેર બેઠા જ આવશે. નિરંતર શું છે? નિરંતર ઘેર બેઠા જ તમારે તપ જેવા ઉઠશો ત્યારથી ચાલુ થઈ જશે. સમજાય ને? યથાર્થ તપ તમારે ઘર બેઠા છે અને ઘરની અંદર જ તમારે તપ કરી અને જ્ઞાનને મજબૂત કરવાનું છે. જ્ઞાન અને દાદાની સમજને. એટલું બધું આ ઘરની બધું ઇમ્પોર્ટન્સ છે. બધું ટેસ્ટિંગ ઘરમાં જ છે. હા, બધું ટેસ્ટિંગ ઘરમાં છે તમારે. એવું છે. સમજાય ને? બરાબર. એટલે કે બહાર તમારે ક્યાંય રૂડા દેખાવા જવાની જરૂર નથી. જેટલી બી બધા ફાઇલો છે એ ઘરની 5-10 ફાઇલોની અંદર જ આ જ્ઞાનની એપ્લિકેશન કરી અને અંદર પાકું થઈ જવાની જરૂર છે. સમજાય ને? બહાર કશે બહુ એ કરવા જેવું નથી. બરાબર. ખૂબ સરસ. અને આમાં ઓલું એક છે ને, ગમતાને છીટકો, અણગમતાને અને ગમતાને ચોંટવાનું નથી. ઉકેલશો નહીં. સંભાવે નિકાલ ત્યાં બહુ એવું ઉપયોગી છે. હા, આપણે એવું હોય છે કે અણગમતું હોય અને છે પેલો એ કર કરીએ અને ગમતું હોય ત્યાં વધારે આપણે ચીટકી પડીએ. સમજાય ને? એટલે એ આખી બે વસ્તુ શું છે કે ગમતાને બહુ ચીટકશો ને અણગમતું ઉખેડશો ને. એવું છે. સમજાય ને? એટલે એ આખો સંભાવ્ય નિકાલ તમે કીધું બરોબર છે કે ત્યાં જ આખો સંભાવ્ય નિકાલ આવે છે.
નીકળ આપણે અણગમતી વસ્તુ આવે તો એને હમ છેડછેડ કરે જા જા, અને ગમતી આવે તો ચોંટી પડે છે. હા તો કે બેઉ જગ્યાએ હમ તમારે સમતા ભાવ કેળવવાનો છે. છે. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચાનંદ, જય સચ્ચાનંદ. જય સચ્ચિદાનંદ અંકલ. જય સચ્ચાનંદ. જય લ્યો. સચ્ચિદાનંદ. આપણે હવે પદ સાંભળીશું સામાયિકનું પુષ્પકાંતજી. ઓકે. એક જ મિનિટ, મને હમણાં રિક્વેસ્ટ હમણાં જ આવી એટલે મારે મૂકવું પડશે. જ્યાં જગ મોહો સ્થાનમાં અકારા જીવતર થયા પારકી પંચાતમાં. જગત સંગ્રહ સ્થાને પોતાની ભૂલો જ દંડે ખોટા કામમાં થકી આવે કાગળિયા ફોજદારના. સુખી થવા કોઈ નાએ કાર્ય માથું મારમાં ભડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં. કરણોના ભારા છતાં સમાધિ નિજ સ્થાનમાં નિરંતર ભય વિશ્વે પાર કામકાનમાં. પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક દાદા કેવળ જ્ઞાનમાં ભડકા લાગ્યા ને દાજ્યા જગ મોહો સ્થાનમાં. જગ મોહે દાજો ત્યારે ખોડજો કાયમની શાંતિ ઉપકારી સમજવાના પ્રતિકૂળ સંયોગને. અમરાને થાશે તૃપ્તિ સત્સંગે કાંતમાં. અમરાને થાશે તૃપ્તિ સત્સંગે કાંતમાં. સત્સંગે કાંત. આ અમીબેન નું પદ એની સાથે લિંક બહુ થાય છે. હા હા. એ આખું વાણી સંબંધ છે. ભડકા લાગ્યા ને દાજા જગ મોહ સ્થાનોમાં આકરા જીવતર ત્યાં પારકી પંચાયતમાં. બરોબર છે, એના જેવું જ છે. જગત સંગ્રહસ્થાને પોતાને ભૂલો જ દંડે ખોટા કામો થકી આવે કાગળિયા ફોજદાર ન સુખી થવા કોઈને કાર્યમાં માથું મારમાં. કરુણાના બહાર જતા સમાધિ નિજ સ્થાનમાં નિરંતર ભય વિશ્વ પારકા મકાનમાં. એવું છે. આ કળિયુગની અંદર દાદા કહે ને કે સૌથી વધારેમાં વધારે જો હોય છે ને તો કે મોહનું પ્રમાણ વધારે વધારે હોય છે. મોહ એટલે શું છે તો કે માર ખાય અને ભૂલી જાય, માર ખાય અને ભૂલી જાય. સમજાય? એટલે ભડકા લાગ્યા અને દાજ્યા જગમોહ સ્થાનમાં આકરા જીવતર થયા પારકી પંચાયતમાં. એટલે જગતના બધા જેટલા મોહ સ્થાનો છે એ બધી જ સ્થાનોમાં શું છે તો કે ભડકા લાગ જ કરે છે, આગ લાગ જ કરે છે. પરંતુ મોહના આધારે શું થાય છે? પાછો ભૂલી જાય છે. દાજે છે અને ભૂલી જાય, દાજે છે અને ભૂલી જાય. જો એને યાદ રહેતું હોય તો દાદા કે એને વૈરાગ્ય આવી જાય. શું આવી જાય? વૈરાગ્ય આવી જાય. પણ કે એવું વૈરાગ્ય આવતું નથી, કારણ કે મોહ જ એટલો બધો છે આ કળિયુગની અંદર. મોહ અને મોહના સાધનો પણ ધીરે ધીરે એટલા બધા વધતા જાય છે કે જે સ્થાનો ઉપર તમારે અરુચિ આવી જોઈએ એ બધા સ્થાનો એટલા અત્યારે મોહવાળા થઈ ગયા છે કે તમને એ સ્થાનો પર બી એને અરુચિ આવે ને. એટલા બધા મોહના બધા સાધનો ઊભા થઈ ગયા છે. સમજાય ને? એટલે આજે ક્રમ માર્ગ હતો તો ક્રમ માર્ગની અંદર શું હતું કે ધીરે કરી એ મોહ છોડવા માટે એને પહેલા એના સાધનો બધા ધીરે ત્યાગ કરતા હતા. સમજાય ને? કે તો જમવામાં બધું ભેગું કરીને ખાય, આ ખાય તે ખાય, કોઈ એક વસ્તુમાંથી ટેસ્ટ ના લે.
4 થી 5 વસ્તુ હોય એ ભેગી કરીને કાં તો તેલ ને બધું કાઢીને રસ ના લે, સમજાય? એ બધા એક પછી એક શરીરનો કપડાનો મોહ હોય તો કપડા ધીરે ધીરે કરીને એનો ત્યાગ કરી દો. એટલે એક પછી એક શરીર બાહ્ય વસ્તુથી શરૂઆત કરી અને ધીરે 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 કરી અને અંતરમાં પછી એ મોહ ઓછા કરતો સ્ટેપ બાય સ્ટેપ ઓછા કરતો જાય. પરંતુ આપણને આક્રમ પ્રાપ્ત થયું છે એટલે તો કે બહારની કોઈ વસ્તુને એમને હલાવી નથી, પરંતુ અંદરની આ સમજણ થકી તો કે સૌથી વધારે મોહ જે ફાઇલ નંબર 1 ઉપર છે, સમજાય ને, તો કે એ મોહ ઓછો થતો જાય, સમજાય ને, તો કે એમ ઓછો થતો જાય એમ કેમ કરતા નિકાલ આવે એવો છે, સમજાય ને. તો કે એ જ જ્યાં જ્યાં પણ આની અંદર પણ ભડકા થાય છે બધા, એ સમજી લેવાનું કે આપણે મોહ સ્થાનની અંદર બેઠા છે, સમજાય? નિરંતર કોઈ બોલી જાય તો અંદર ભડકો થાય, દાઝી જવાય, કોઈ આપણું અપમાન કરે ધાર્યું ના થાય, તો કે બધા જગ્યાએ જ્યાં જ્યાં પણ અંદર ભડકા થાય છે કે દજાય છે, તે વખત આપણે સમજવાનું કે આ મોહ સ્થાનની અંદર આપણે બેસી ગયા છે. તો તરત ને તરત મોહ સ્થાનમાંથી શું કરવું પડે, તો કે હું શુદ્ધાત્મા જે સમજણ થકી એ બહાર રહી અને આખા ભાગને પ્રતિક્રમણ કરીને એને ચોખ્ખું કરવું પડે, સમજાય ને. તો કે જ સમજણ આપણે નિરંતર જ્યાં જ્યાં પણ આપણને દાજીએ છે કે ભડકા લાગે છે, એ દરેક મોહ સ્થાનોમાંથી પેલા આપણે છૂટા પડે કે ભાઈ જે થાય છે એ ભાગ હું નથી, સમજાય? એ સમજણ પાકી કરી અને આનાથી છૂટા પડી અને ફાઇલ નંબર 1 ની અંદર જ્યાં જ્યાં પણ મોહ વાળો ભાગ છે એ બધો અંદર જોવા જેટલો જેટલો જોતા જઈશું એટલો એટલો એ નીકળતો જશે, સમજાય ને. જગત સંગ્રહ સ્થાને પોતાને જ ભૂલનો દંડે. એટલી બધી આ 4 કે 5 લાઈનની અંદર આખી મોહના સ્થાનોને બધે આપી દીધું છે કવિરાજે. એ શું કહેવું એના જેવું છે બધું, અદ્ભુત વસ્તુ. કારણોના ભાર છતાં સમાધિની જે સ્થાનમાં નિરંતર ભય વિશે પારકા મકાનમાં, સમજાય ને, કે હંમેશા આપણે કોઈ બીજા મકાનના બીજા કોઈના મકાનમાં બેસી ગયા હોય ને તો એ નિરંતર આપણને ભય રહ્યા જ કરે છે. એમ આ જેમ શુદ્ધાત્માનું ઘર છોડી અને પારકા મકાનમાં બેઠા, ભય શેના લીધે લાગે છે, તો કે પારકા મકાનમાં બેઠા છો એના લીધે ભય લાગે છે. એટલે કે પોતાનું મકાન, કે પોતાનું શુદ્ધાત્માનું જે ઘર છે એ ઘરની અંદર બેસીએ તો ક્યારેય ભય લાગે નહીં. કારણ કે સમજાય ને, એવું કે પારકા મકાન દાદાએ આજે દાખલો આપ્યો છે કે જેમ તમે બીજાના ઘરમાં ભૂલથી પણ બેસી ગયા ને તો પણ આપણને બીક લાગ્યા કરે છે. વ્યવહારની અંદર પણ આપણે તો કે કેમ આની અંદર ભય લાગે છે, તેનું મૂળ કારણ શું છે, તો કે બીજા જગ્યાએ આપણે બેઠા છે, પોતાના સ્થાન પર બેઠા નથી. જેમ પોતાના સ્થાન પર બેસીશું એ દિવસે અહીંથી પણ ભય નીકળી જશે. અને એવું જ જ્ઞાન આપણને આપ્યું છે. તો કે એ જ્ઞાન ક્ષણે ક્ષણે એનો જેટલો જેટલો ઉપયોગ થશે, એટલે પરમ લક્ષ્ય વૃત્તિ સ્થાપક દાદા કેવળ જ્ઞાનમાં, સમજે કે દરેકે દરેક સંજોગોની અંદર એક પરમનું લક્ષ્ય, એટલે શુદ્ધાત્માનું જે લક્ષ્ય છે એ જ દાદા કેવળ જ્ઞાનની અંદર છે. એટલે દરેકે દરેક સંજોગોની અંદર કે શુદ્ધાત્માના લક્ષ્ય સાથે આ ક્રિયા આપણે જોવાની છે. એવું છે કે આ કોણ કરી રહ્યો છે અને હું જુદો છું, કરનાર કોણ છે ને હું જોનાર છું. એ જ લક્ષ્ય સાથે જોઈશું તો આપણે દરેક દરેક વસ્તુથી છૂટતા જઈશું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો શું કહે છે, મોહ નું કારણ તો મોસ્ટલી બહુ પૈસા વધી ગયા છે એટલે મોહ છે. પૈસા અને બીજું છે કે પૈસા વધ્યા નહીં તો ખરું જ, પરંતુ એના સાધનો વધી ગયા છે. મોહનું કારણ એને શું છે કે એના સાધનો વધી ગયા છે. જેમ જેમ સગવડો વધતી જાય એમ એમ શું થયું કે મોહ, અને જેમ આ કાળ એવો છે ને તો કે પંચમારામાં સૌથી મોહ એ રાજા છે. એવું છે, એ મોહ જ્યાં સુધી જીવતો હશે ને ત્યાં સુધી બીજું બધું જ જીવતું રહેશે. એવું છે કે મોહને જેને જીત્યો તો કે બધાને જીતી શકે એવું કહેવાય છે. એવું છે કે હા, મોહ એટલે પોતાના સ્વરૂપનું અજ્ઞાન, સમજાય ને. એટલે પોતાના સ્વરૂપ સિવાય જ્યાં પણ જાય છે બધો જ ભાગમાં એને મોહ ઉભો થઈ જાય છે કે આ હું છું, આ હું છું, આ હું છું, આ મારું છે, હું છું, આ મારું છે, એને ઊભું થઈ જાય છે. પરંતુ કે જેવું પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે કે હું શુદ્ધાત્મા છું તો કે મોહ બધો
ઓગળતો જાય એવું છે. એટલે આપણે જેટલા જેટલા પોતાના સ્વરૂપમાં આવીશું તો કે વસ્તુને લીધે મોહ છે એવું નથી, આપણી સમજણના આધારે બધો મોહ છે. વસ્તુમાં તો મોહ છે એવું આપણને એવું નથી, સમજાય ને, પણ આપણી સમજણના આધારે છે. એના આધારે આપણી સમજણ જેટલી જેટલી ચોખ્ખી થતી હશે એવું વસ્તુ બધું વાપરીશું, પણ એની અંદર આપણને મોહ ઉભો થશે ને એવું છે. નહીં. આપણી અણસમજણના આધારે મોહ ઉભો થઈ જાય છે, સમજાય ને, વસ્તુના બરાબર. આધારે નથી પણ આપણી અણસમજણના આધારે. પરંતુ આ કળિયુગ છે ને, એટલે વસ્તુ જે એવી હોય ને તો આપણને પહેલામાં પહેલું ત્યાંથી જ અટકી જાય. પરંતુ અત્યારે કળિયુગ છે એટલે વસ્તુ એવી સારી હોય અને આપણી સમજણ કાચી પડતી હોય એટલે પછી એ માણસ મોહની અંદર પડે છે એવું છે. એટલે બે વસ્તુ ભેગી થઈ જાય છે, એક તો બરાબર. આપણી સમજણની કચાશ અને વસ્તુ એવી ભેગી થઈ જાય છે. એટલે આપણી સમજણ જો પાકી હોય તો કોઈ જગ્યાએ, એટલે સમજણ પાકી એટલે શું, તો કે એ જ્ઞાનને કરીને જે સમજણ હશે તો ક્યાંય આપણને મોહ ઉભો થશે. જ્ઞાની પુરુષ હોય, એ જ્ઞાની પુરુષને જયારે 2000ની નોટ બંધ થઈ તો એને જયારે બંધ થઈ એ પહેલા એને કાગળિયું દેખાતું હતું, ચાલતી હતી તારે કાગળિયું દેખાતી હતી, અને બંધ થઈ ત્યારે એને કાગળિયું, કારણ કે અવસ્થા દ્રષ્ટિ નથી એમની. શું હતું? Right. અવસ્થા દ્રષ્ટિ નથી. અને આપણી અવસ્થા દ્રષ્ટિ છે. એટલે પહેલા જયારે કાગળિયું હતું ત્યારે કાગળ દેખાતું હતું, જેવો ગવર્મેન્ટે સિક્કો માર્યો 2000 તો કે એ અવસ્થા બદલાઈ, તો અવસ્થાની અંદર આપણે ચોંટી ગયા કે હવે આ 2000ની નોટ છે, આની વેલ્યુ છે, આની વેલ્યુ છે, સમજાય? એ અવસ્થા દ્રષ્ટિની અંદર, અને જેવી કેન્સલ કરી એવી વેલ્યુ જતી રહી, સમજાય ને. પણ જ્ઞાનીને તો એક જ હોય કે ભાઈ આ પૂતગલ પરમાણુઓ છે, આમાં ક્યાંય ચોંટવા જેવું નથી. એટલે અવસ્થા નથી. દ્રષ્ટિ જેટલી જેટલી હોય એટલું એટલું મોહનું પ્રમાણ વધતું જાય. અને તત્વ દ્રષ્ટિ એટલે કે પોતે કોણ છે એ સમજાતું જાય તો કે મોહ ધીરે ધીરે ઘટતો જાય. બરાબર છે. વેરી ગુડ. ચલો હવે આપણો ટાઈમ થઈ ગયો છે. અને ઓકે. આપણે અથડીમાં તો બોલાવો, નલિનીબેન ફોલો કરજો. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચિદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચણ મુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. મહાત્માઓ હવે પછીનો